હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 9 અને વિષય છે આપણો ગણિત, જેમાં સ્વાધ્યાય 11.2માં આપણને પ્રશ્ન નંબર 2 આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો, જેમાં આપણને ત્રીજા નંબરના દાખલામાં આવ્યા છે 3.5 મીટર વ્યાસ આપી દીધો છે. આપણે શું મેળવવાનું છે? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ એક્ઝામ્પલમાં વ્યાસ આપણને કેટલો આપ્યો છે? 3.5 મીટર. આપણે શું શોધવાનું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું શોધવાનું કહ્યું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કહ્યું છે. નથી ખબર એટલે હું શું કરું છું? પ્રશ્ન ચિહ્ન કરું છું. વ્યાસ આપ્યું છે, એના પરથી આપણે ત્રિજ્યા શોધી કાઢીએ. તો ત્રિજ્યા શોધવા માટેનો સૂત્ર છે વ્યાસના ભાગ્યા 2, એટલે વ્યાસના છેદમાં 2. તો ત્યારબાદ ત્રિજ્યા r બરાબર વ્યાસ કેટલો છે? 3.5 અને છેદમાં 2 વડે ભાગીએ. હવે હું આવું ને આવું રહેવા દઉં, હમણાં કે ચેન્જ કરી દઉં. ચલો આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આવું ને આવું, અથવા જે પોઈન્ટ છે એ હટાવી દઈએ. કામ કરીએ, બ્રેકો 1 10 એવું થઈ જશે. ચલો, તો આપણે 3.5ના છેદમાં 2 એકમ દશક છે ને, એટલે છેદમાં 10 લખી દઈશું. એટલે ત્રિજ્યા આપણને r બરાબર કેટલી મળશે? અંશમાં વધ્યું 35 અને છેદમાં એકમ દશકના 10 અને ગુણ્યા 2 અને એકમ લખીશું મીટર. તો ત્યારબાદ ત્રિજ્યા r બરાબર હવે 35 સેવા એવા અને છેદમાં 10 દુ 20. 10 દુ કેટલા થયા? 20 મીટર. હવે આપણે આને એઝ ઇટ ઇઝ એટલે આ પ્રમાણે રાખીએ છીએ. હવે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 4πr². તો 4 ગુણ્યા પાઈ કેટલા છે? 22/7 ગુણ્યા r કેટલા છે? 35/20 અને આખાની 2 ઘાત. હવે પાછળના પેજમાં આગળના સ્ટેપ કરીએ છીએ. લેટ્સ સી. તો સૂત્રમાં શું આવે? 4 ગુણ્યા પાઈ કેટલા? 22/7 ગુણ્યા r કેટલા છે? 100. 4 ગુણ્યા 22/7 ગુણ્યા શું કહ્યું છે? 35/20ની 2 ઘાત. એટલે આપણે શું લખીશું? 35/20 એક વાર અને ગુણ્યા 35/20 2 વાર આપણે લખીશું. બરાબરની સાઈન. હવે છેદમાં 7 છે ને ઉપર 35 છે, તો દેખો 7 5 35. હવે 20 છે, તો 10 લખીશ મેં? ના, હું 4 5 20 લખીશ. કેમ કે અંશમાં 4 આપ્યો છે ને, અને ઉડી જાય એટલા માટે. તો 20ની જગ્યાએ હું લખું છું 4 5 20. સમજમાં આવ્યું? તો આ 4 છેદના અને આ 4 અંશા ઉડી ગયા. આ 5 છેદના અને આ 5 અંશા ઉડી ગયા. ઓકે, પછી શું છે? હવે 20 છે અને ઉપર 22 અને 35 છે. તો શું કરીએ હવે આમાં? બોલો. 10 20 થઈ શકશે? ઓકે, અને અહીંયા 22 થશે. યસ, રાઈટ. અથવા તો આ 20 છે એની જગ્યાએ લખું 4 5 20 લખી દઉં. ઠીક છે. ઉપર 35 છે એની જગ્યાએ લખી દઉં છું 5 7 35. દેખો, છેદના 5 અને અંશના 5 ઉડી ગયા. તો હવે આપણી પાસે અંશમાં શું વધ્યું છે? 22 ગુણ્યા 7 અને છેદમાં વધ્યા છે 4. આ 4 છે અને ઉપર 22 છે, તો 4ની જગ્યાએ લખું 2 ગુણ્યા 2 2 દુ 4. 22ની જગ્યાએ લખું 11 ગુણ્યા 2 11 દુ 22. છેદના 2 અંશના 2 ઉડી ગયા. તો શું વધ્યું? 11 ગુણ્યા 7 અને છેદમાં વધ્યા 2. 11 7 77 ના છેદમાં 2. આ 77ને હું 2 વડે ભાગું તો 2 તાળી 6, 7માંથી 6 જાય 1, ઉપર 2 તાળી 7. અગેન 2 તાળી 17 થયા. હવે 2 8 16 લઈશું. શું લઈશું? 2 8 16. 17માંથી 16 જાય તો 1, ઉપર 2 તાળા જેવું ગઈ ને તો બાકી 0, તો ઉપર પોઈન્ટ આવે. અને 2 5 10, 10માંથી 10 જાય તો 0. તો શું આવ્યું? 38.5. તો આપનો જવાબ આવ્યો છે 38.5 અને એકમ છે મીટર, અને એની શું કરીશું? 2 ઘાત કરીશું. તો ફાઇનલ આપનો આન્સર આવ્યો છે 38.5 મીટર સ્ક્વેર. આઈ હોપ કે તમને આ દાખલો ઘણો સરળતાથી સમજમાં આવ્યો હશે. સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ એક્ઝામ્પલ, એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.